હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે આજે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણી આસપાસ દ્રવ્ય તરીકે અભ્યાસ કરીશું. ચલો, પહેલી દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય એટલે એવો પદાર્થ કે જેને ચોક્કસ કદ હોય, જે ચોક્કસ દળ ધરાવે અને જે જગ્યા રોકે, જેને શું કહેવામાં આવે છે? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. જે પદાર્થ જગ્યા રોકે, જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે, તેને શું કહેવામાં આવે છે? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રવ્યની અંદર એક ઉદાહરણ તમને આપું. માની લઈએ આ વસ્તુ આખું પાટિયાની આપણે ઉદાહરણ છે, બોર્ડની વાત કરીએ તો બોર્ડની અંદર એકદમ ખાલી વસ્તુ છે, બરાબર. પણ હું અહીંયા કંઈ એક વસ્તુ મૂકી દઉં કે જે પછી એ વસ્તુ મૂક્યા પછી એનો ઉપયોગ ના થાય. માની લઈએ મેં અહીંયા માર્કર મૂક્યું, બરાબર. હવે આ માર્કરમાં એને મૂકી દીધું તો આને ચોક્કસ દળ હશે, બરાબર. દળ પણ છે અને જગ્યા રોકી દીધી. મને અહીંયા મેં માર્કર મૂકી દીધું તો હવે મારે જો લખવું હશે તો અહીંયા લખાશે નહીં, કારણ કે આને એક જગ્યા રોકી દીધું. તો એક પ્રકારનું શું થઈ ગયું? દ્રવ્ય થઈ ગયું. તો દ્રવ્યની અંદર બીજા ઉદાહરણ પણ હોઈ શકે કે હા, કયા છે? તો હવા છે, પાણી છે, વાયુ છે. આ બધું શું છે? દ્રવ્યનું ઉદાહરણ છે. ટેબલ હોય, ટેબલ થઈ ગયું, ખુરશી થઈ ગઈ, બેગ થઈ ગયું. તો એ બધી વસ્તુ શું છે? એક દ્રવ્યનું ઉદાહરણ છે. રેડી? તો દ્રવ્ય શું છે? તો દ્રવ્ય બીજી વસ્તુ કે જે દળ ધરાવે છે અને શું કરે છે? જગ્યા રોકે છે, અને આપણે શું કહેવામાં આવે? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રવ્યના ગુણધર્મો હોઈ શકે. હા, તો કે કયા ગુણધર્મો હોઈ શકે? તો દ્રવ્યના ગુણધર્મો. તો દ્રવ્ય એટલે આપણને ખબર તો પડી ગઈ કે ભાઈ જે દળ ધરાવે છે અને જે જગ્યા રોકે છે આપણે દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. પણ એના ગુણધર્મની અંદર શું આવશે? તો કે દ્રવ્ય જે છે એ ગતિશીલતાનો ગુણધર્મ ધરાવે છે. ગતિશીલતા એટલે શું? કે એક જગ્યાએથી બીજી જગ્યાનું પ્રસરણ થાય, બરાબર. હવાનું પ્રસરણ થાય તો કે હા, પાણીનું પ્રસરણ થાય તો કે હા, વાયુનું પ્રસરણ થાય તો કે હા. તો સર, તમે તો મને કીધું કે બેગ છે, ટેબલ છે, એ પણ દ્રવ્ય છે, તો એનું પ્રસરણ તો થતું નથી. પ્રસરણ નથી થતું, પણ એ તો જગ્યા તો રોકે છે ને, દળ તો ધરાવે છે. એને શું કહેવામાં છે? દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રવ્યના ગુણધર્મની અંદર શું છે? તે ગતિશીલતા દર્શાવે છે. ગતિશીલતા દર્શાવે. ગતિશીલતા એનો મતલબ શું થાય છે? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય? એનું પ્રસરણ થવું, મતલબ સ્થળાંતર થવું, બરાબર છે. તો ગતિશીલતા એટલે શું? પ્રસરણ થાય, બરાબર છે. દ્રવ્ય શું થાય છે? ગતિશીલતા દર્શાવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય છે? પ્રસરણ થાય છે, બરાબર. બીજી વસ્તુ કે દ્રવ્ય છે એ તાપમાન સાથે કઈ બદલાય કે હા? તો કે દ્રવ્યમાં તાપમાનમાં વધારા સાથે એની ગતિ ઉર્જા શું થાય? વધે. ઉદાહરણ સાહેબ આપશો? હા, આપી દઈએ. ચાલો, ઉદાહરણ તરીકે આપણે લઈએ પાણી, બરાબર. એક દ્રવ્ય તરીકે પાણી લીધું, પાણી, બરાબર. પાણીને આપણે ગરમ કરીશું તો શું થઈ જશે? બાષ્પીભવન થઈ જશે, એટલે કે વરાળમાં રૂપાંતર થઈ જશે, વરાળ. તો હવે અહીંયા પદાર્થ પાણી જ્યારે હતું તો આવી ફોર્મમાં હતું, બરાબર. આવી રીતે જોવા મળે છે. થોડો અવકાશ જોવા મળે. અવસ્થા વિશે પછી ભણીશું હમણાં, પેલા બેઝિક જોઈએ, બરાબર. આ થઈ ગયું પ્રવાહી અવસ્થામાંથી. પણ મેં ત્યારે તાપમાન આપ્યું છે, બરાબર. તો આ અણુ ક્યાં થઈ જશે? અલગ અલગ જગ્યાએ જતા રહેશે. મતલબ કે એની ગતિ ઉર્જા પણ શું થઈ જાય? બદલાઈ જશે. તો કે પ્રવાહી અવસ્થાની અંદર જ્યારે તાપમાન આપવામાં આવે કે વરાળ અવસ્થામાં શું થઈ ગયું? એનું રૂપાંતર થઈ ગયું. એનો મતલબ કે તાપમાન વધે તેની ગતિ ઉર્જામાં શું થઈ જાય? વધારો થાય. એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે કે તાપમાન વધે તો ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો જોવા મળે. ચલો, દ્રવ્યની અવસ્થા વિશે આપણે અભ્યાસ કરીએ. દ્રવ્યની અંદર ટોટલ 5 અવસ્થા છે, યાદ રાખવાનું છે. ઘન,
પ્રવાહી, વાયુ, બોઝ આઇન્સ્ટાઇન અને પ્લાઝ્મા અવસ્થા. પણ આપણે આ જે પ્રકરણ છે એની અંદર 3 અવસ્થાઓ આપણે ભણવાની છે. એની અંદર ઉદાહરણ આપણે જોઈએ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. ચાલો સિમ્પલ છે. તો ઘન અવસ્થામાં શું હશે? આકર્ષણ બળ એકબીજા સાથે જકડી રાખે. ઘન અવસ્થાની અંદર ચોક્કસ આકાર હોય અને ચોક્કસ કદ હોય. આપણે ઉદાહરણ બરફનું લઈએ, બરાબર? તો બરફ એક ઘન સ્વરૂપ છે. બરફ એ પાણીનું ઘન સ્વરૂપ છે, બરાબર? તો પાણીનું ઘન સ્વરૂપ છે મતલબ તમે ઘન પદાર્થ જોયો હશે એકદમ એકબીજા સાથે જોડાયેલો હોય, બરાબર છે? મતલબ એમાં અવકાશ હોય ના, આવી રીતે એકબીજા સાથે જોડાયેલો હોય, બરાબર? એમાં અવકાશ જોવા મળતો નથી. આવી રીતે જોઈએ મતલબ ચોક્કસ એનો કદ હોય, લખી દો ચોક્કસ કદ હોય અને આકાર હોય, બરાબર છે? પ્રવાહી અવસ્થાની અનામાં પ્રબળ આકર્ષણ બળ છે. આ યાદ રાખવાનું ખાસ, પ્રબળ આકર્ષણ બળ. શું હોય છે? પ્રબળ આકર્ષણ બળ હોય છે. જ્યારે પ્રવાહી અવસ્થાની અંદર શું હોય? એનું ચોક્કસ કદ તો હોય પણ ચોક્કસ આકાર હોતો નથી. આ જે પાત્રમાં આપણે ભરવામાં આવે તે પાત્રમાં એ બનાવી નાખે. જો આપણે ઘન અવસ્થાની તપેલીની અંદર પાણી ભર્યું તો તપેલી જો આકાર બની જશે, બરાબર? તો પ્રવાહી અવસ્થાની અંદર શું આકાર હોતા નથી, ચોક્કસ કદ એનો જોવા મળે છે. આમાં થોડો અંતર હોય, થોડા એના અંતર હોય, આવી રીતે થોડા એના અંતરમાં જોવા મળે. આ પ્રવાહી અવસ્થાનું ઉદાહરણ થયું. આમાં જે ચોક્કસ કદ હોય પણ આકાર હોતા નથી. રેડી? એવી રીતે આપણે વાયુ અવસ્થાની વાત કરીએ તો વાયુ અવસ્થાની અંદર કેવી હોય? એની અંદર નિર્બળ આકર્ષણ બળ. આના કરતાં આમાં થોડું ઓછું હોય, આના કરતાં આમાં સૌથી ઓછું હોય. તો આની અંદર અવકાશ વધારે જોવા મળે. આવી રીતે છૂટા અણુઓ અંદર ફરતા હોય, બરાબર? તો આ વાયુ અવસ્થાનું ઉદાહરણ છે. એમાં ચોક્કસ કદ અને આકાર હોતા નથી. બોલો, રેડી? દ્રવ્યની અંદર 3 અવસ્થા જોવા મળે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા જોવા મળે. ઘન અવસ્થાનું આપણે ઉદાહરણ કરીએ બરફની અંદર. તો બરફમાં શું હોય છે? પ્રબળ આકર્ષણ બળથી એકબીજા સાથે જકડી રાખેલા હોય. પ્રબળ આકર્ષણ બળથી જકડી રાખેલા હોય મતલબ એનો ચોક્કસ કદ પણ હોય, એનો ચોક્કસ આકાર પણ હોય છે. જ્યારે પ્રવાહી અવસ્થામાં ખાલી ચોક્કસ કદ હોય છે, આકાર હોતા નથી. જ્યારે વાયુ અવસ્થાની અંદર ચોક્કસ કદ પણ નથી હોતો ને એવો આકાર પણ હોતા નથી. રેડી? ચલો થોડું બીજું જોઈએ. ઉત્કલન બિંદુ ને ગલન બિંદુ જોઈ વાત કરીએ. ચલો, તો ઉત્કલન બિંદુ એટલે શું છે? ઉત્કલન બિંદુ ખાસ ધ્યાન રાખજો. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે એવું બિંદુ કે જેમાં પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં શું થઈ જાય છે? રૂપાંતર થઈ જાય. તો કે આ બિંદુમાં જે તાપમાને પ્રવાહી અવસ્થાનું શેમાં રૂપાંતર થઈ જાય? વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તેને શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ. રેડી? તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? પાણીનું ઉત્કલન બિંદુ. તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 સેલ્સિયસ. કેટલું હોય? 100 સેલ્સિયસ. રેડી? એવી રીતે ગલન બિંદુની આપણે વાત કરીએ. ગલન બિંદુ. તો ગલન બિંદુ એટલે શું? ઉત્કલન બિંદુ એટલે કે પાણીનું જે તાપમાને પ્રવાહી અવસ્થાનું અંદર વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય. જેનું ઉત્કલન બિંદુ કેટલું છે? પાણીનું 100 સેલ્સિયસ ટેમ્પરેચર. જ્યારે ગલન બિંદુ એટલે શું થાય છે? પ્રવાહી અવસ્થાનું ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય. જે બિંદુ અથવા તો જે તાપમાને, બિંદુ તો ના કહી શકે, જે તાપમાને વાયુ અવસ્થાનું શેમાં રૂપાંતર થઈ જાય? ઘન અવસ્થામાં શું થઈ જાય? રૂપાંતરણ થાય. તો આપણે એને શું કહે છે? ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો પાણીનું ગલન બિંદુ કેટલું છે?
0 ડિગ્રી તાપમાન. બોલો આવડે કે ના આવડે? ઓકે ચલો ડન. હવે તમને એમ પરીક્ષામાં એવું પૂછે છે કે ભાઈ સેલ્સિયસ હોય છે એને કેલ્વિનમાં કઈ રીતે કન્વર્ટ કરવામાં આવે છે, ફેરનહીટમાં કઈ રીતે કન્વર્ટ કરવામાં આવે છે. તો ચાલે આપણે એનો અભ્યાસ કરીશું. આ ખાસ યાદ રાખજો, ઉત્કલન બિંદુ એટલે શું થાય? જે તાપમાને પ્રવાહી અવસ્થામાંથી મતલબ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય એને કહેવામાં આવે ઉત્કલન બિંદુ. ઉત્કલન ઉકળે. જ્યારે ચા બનાવીએ છીએ પાણીની અંદર, બરાબર, જ્યારે તાપમાન આપીએ છીએ તો પાણીનું શું છે? વરાળ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે, બાષ્પીભવન બની જાય છે. તે શું થઈ ગયું? ઉત્કલન બિંદુ. એટલે મતલબ કે 100°C તાપમાન થઈ ગયું. એવી રીતે ઘન બિંદુની અંદર આપણે ફ્રીજમાં મૂકીએ, કોઈ પદાર્થને ઠંડો કરવામાં આવે છે તો ફ્રીજમાં મૂકીએ તો તાપમાને વાયુ અવસ્થાનું શું છે? ઘન અવસ્થામાં, કાં તો પ્રવાહી અવસ્થાનો ઘન અવસ્થામાં રૂપાંતર. ખાસ યાદ રાખજો, વાયુ અવસ્થાનું અથવા તો પ્રવાહી અવસ્થા, પ્રવાહી અવસ્થાનું શેમાં? ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય એને શું કહેવામાં આવે છે? ગલન બિંદુ તરીકે. ગલન બિંદુ કેટલું છે? પાણીનું 0°C. એક બીજો થોડો મુદ્દો છે કે ઘન અવસ્થા હોય એને ગરમ કરવામાં આવે. ખાસ યાદ રાખજો, ઘન અવસ્થાને ગરમ કરો કાં તો ઉષ્મા આપો, ગરમ કરો કાં તો ઉષ્મા આપવામાં આવે તો શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. રેડી? ઓકે. પ્રવાહી અવસ્થાને ફરી વખત તમે ગરમ કરો એટલે શેમાં રૂપાંતર થાય? વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય. બરાબર. ઉદાહરણ તરીકે સામાન્ય ભાષામાં એવું કહી શકાય કે બરફને જ્યારે ફ્રીજમાં મૂકો છો ત્યારે ઠંડો બની જાય. એટલે મતલબ કે ઘન અવસ્થા બની જ્યારે એને બહાર કાઢવામાં આવે છે તો બરફ ધીરે ધીરે શું થાય છે? પીગળે છે. તો પીગળે છે એટલે પ્રવાહી અવસ્થામાં. હજુ વધારે જો તાપમાન મૂકવામાં આવશે તો માની લઈએ કે એક પાત્ર છે, ઉદાહરણ આપું તમને, આપું 100 ગ્રામ 100 ml પાણી છે. 100 ml પાણી છે, તમે એને ફ્રીજમાં મૂક્યો તો 100 ml બનશે. રેડી? હવે એ પાત્રને તમે બહાર કાઢ્યું તો 100 નું 100 બનશે પ્રવાહીમાં. પણ જ્યારે વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જશે તો 100 ની અંદર 80 ml 90 ml 95 હાઇડ્રોજન. રેડી? તો જ્યારે ઘન અવસ્થાને ગરમ કરવામાં આવે, ઘન અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતર છે, પ્રવાહી અવસ્થાનું અંદર જ્યારે ગરમ કરવામાં આવે વાયુ અવસ્થામાં રૂપાંતર છે. આનાથી ઉલટું થાય, ઠંડુ કરવામાં આવે તો ઉલટું થાય. આપણે વાયુ છે, દબાણ એવું કંઈ આપવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર છે. એલપીજી છે, સીએનજી ગેસ છે, આ બધા જે વાયુ અવસ્થાનું રૂપાંતર છે. સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે, એલપીજી લિક્વિડ પેટ્રોલિયમ ગેસ છે, એ બધા લિક્વિડમાં હોય છે, મતલબ વાયુ અવસ્થાની અંદર જોવા મળે. તો એ વાયુ અવસ્થાની અંદર છતાં પણ આપણે સિલિન્ડર આપણે જે વાપરીએ છીએ એલપીજીની, એ વાયુ અવસ્થાની અંદર પણ એને તાપમાન આપવામાં આવે ત્યારે શું થઈ જાય? પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય. એટલે માટે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. તો કે વાયુ અવસ્થાને ઠંડુ કરવા માટે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ જાય અને પ્રવાહી અવસ્થાનું પાછું એને ઠંડુ કરો તેથી ઘન અવસ્થાની અંદર રૂપાંતર થઈ જાય. રેડી? ક્લિયર થાય છે? ઓકે ચલો. ચલો આપણે સેલ્સિયસની અંદર એક્ઝામ જે પરીક્ષાની અંદર આપણને પૂછે છે સેલ્સિયસનું કેલ્વિનમાં ફેરવો કે ફેરનહીટમાં ફેરવો, આપણે ચેક કરી લઈએ. તો સેલ્સિયસની અંદર 1 સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન, બરાબર. ચલો ડન. 15 જે નલિફાય છે, મતલબ તમે એને લઈ પણ શકો, ના પણ લઈ શકો, કોઈ પ્રોબ્લેમ હોતો નથી. જ્યારે દાખલો પૂછે તો તમે એને યુઝ કરી શકો, ના કરી શકો પણ તો પણ ચાલે. 273 પણ લઈ શકાય છે. તો 1 ડિગ્રી બરાબર કેટલું થઈ જશે? 1 ડિગ્રી નહીં છે, સોરી, અહીંયા ભૂલ છે. 0 ડિગ્રી હોય ત્યારે, હા, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય ત્યારે એનું કેલ્વિનમાં કેટલું થઈ જશે? 273.15 કેલ્વિન થઈ જશે, બરાબર. તો આપણે હમણાં ઉત્કલન બિંદુની આપણે વાત કરી. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 100 ડિગ્રી તાપમાન છે. તો પાણીનું ઉત્કલન બિંદુ છે 100 ડિગ્રી તાપમાન. પાણીનું ઉત્કલન બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100°C. બરાબર. આપણે એમને પૂછે છે કે કેલ્વિનમાં કન્વર્ટ કરો તો કઈ રીતે કરવાનું છે? સિમ્પલ છે. 100°C પ્લસ 273.15 કેલ્વિન કેટલા થઈ જાય? 100 માં 273.15 ઉમેરી દે 373.15 કેલ્વિન થઈ જાય. તમને આ ક્વેશ્ચન, આનો આન્સર કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100°C ટેમ્પરેચર છે. એને કેલ્વિનમાં ફેરવવા માટે શું કરવાનું? 273.15 સાથે સરવાળો કરવાનો આવે એટલે તમને શું થઈ? 373.15 કેલ્વિન પાણીનું ઉત્કલન બિંદુ મળી જાય. રેડી? ચલો એની રીતે ગલન બિંદુની વાત કરીએ. ગલન બિંદુ,
તો પાણીનું ગલનબિંદુ કેટલું છે આપણને ખબર છે 0 ડિગ્રી તાપમાન. રેડી? અમે ઉમેરો 0 ડિગ્રી ટેમ્પરેચર પ્લસ 273.15 કેલ્વિન. બરાબર છે? તો કેટલું થઈ જાય 273.15 એવું ને એવું જવાબ મળી જાય. બરાબર? આ થઈ ગયું પાણીનું ગલનબિંદુ કેટલું છે 273.15 કેલ્વિન. હવે તમને એમ પૂછે છે કેલ્વિન ખબર પડી, બરાબર, પણ તમને ફેરનહીટમાં પૂછે છે. આપણે દવામાં જઈએ, દવાખાને બીમાર હોઈએ તો દવાખાને જઈએ, બરાબર, તો ડૉક્ટર શેમાં માપે છે? કેલ્વિનમાં નથી માપતા, બરાબર છે, સેલ્સિયસમાં પણ નથી માપતા, એ ફેરનહીટમાં માપે છે. બરાબર છે? તો ફેરનહીટમાં એનું શું કરશું થઈ જશે? ફેરનહીટ બરાબર 9/5 એટલે 9/2 9/5 એવું પણ બોલી શકાય. 9/9/5 એ પણ બોલી શકાય. સેલ્સિયસ મલ્ટીપ્લિકેશન, અહીંયા મલ્ટીપ્લિકેશન આવશે સેલ્સિયસ પ્લસ 30. રેડી? આ એનો ફોર્મ્યુલા છે. ફેરનહીટ શોધવા માટેનો ફોર્મ્યુલા છે 9/5 મલ્ટીપ્લાય સેલ્સિયસ પ્લસ 32. હવે આપણને ખબર છે ઓલરેડી. પહેલા ગલનબિંદુ જોઈ લઈએ. ગલનબિંદુ કેટલા ફેરનહીટ જોવા મળે તો જોઈ લઈએ. તો કેટલા ડિગ્રી તાપમાન છે? ગલનબિંદુ કેટલું છે? પાણીનું ગલનબિંદુ 0 ડિગ્રી તાપમાન છે. બરાબર? અહીંયા સેલ્સિયસની જગ્યાએ 0 ડિગ્રી મૂકી દઈએ તો 9/5 મલ્ટીપ્લાય 0 ડિગ્રી પ્લસ 30. તો 0 ડિગ્રી 0 ઉડી જાય. રેડી? મતલબ 9 0 0 5 0 0 0 એટલે 0 સેલ્સિયસ પ્લસ 30. તો બરાબર, તો જવાબ શું મળે? 32 ફેરનહીટ મળશે. રેડી? બોલો 35 32 ફેરનહીટ શેનું થઈ ગયું? પાણીનું ગલનબિંદુ. રેડી? એ રીતે ઉત્કલન બિંદુ જોઈ લઈએ. સૂત્રમાં મૂકી દઈએ 9/5 મલ્ટીપ્લાય 100 પ્લસ 32. બરાબર? 9 મલ્ટીપ્લાય 100 કરીશું, 900/5 કરીશું, મતલબ 66.6 ની આસપાસ આવશે. એના પ્લસ 32 કરીશું એટલે તમને જવાબ મળી જશે 98.6 ફેરનહીટ. 98.6 ફેરનહીટ મળી જશે. રેડી? 6 ફેરનહીટ. તો આ તમને ફેરનહીટમાં પૂછ્યું છે 100 સેલ્સિયસ તાપમાને પાણીનું ફેરનહીટમાં કેટલું થઈ જાય? 98.6. સોરી, આ 98.6 નહીં થાય, અહીંયા નહીં, સોરી 98.6 નહીં થાય, 212 ફેરનહીટ. 212 ફેરનહીટ થશે. 9/5 મલ્ટીપ્લાય 100 પ્લસ 30 તો તમારે શું થઈ જશે? 212 ફેરનહીટ થશે. તો પાણીનું ઉત્કલન બિંદુ ફેરનહીટમાં કેટલું થશે? 212 ફેરનહીટ થશે. જ્યારે સેલ્સિયસની અંદર કેટલું થઈ જશે? 32 ફેરનહીટ થશે. રેડી? તો થઈ ગયા ઉત્કલન બિંદુ, એનું ગલન બિંદુ અને એમાં ફેરનહીટ. તમને દાખલો એવું પૂછે છે કે માનવ શરીરનું ફેરનહીટ કેટલું છે? માનવ શરીરનું ફેરનહીટમાં કેટલું થાય એ આપણે જોઈ લઈએ. બીજા દાખલો કરી લઈએ એટલે ખ્યાલ વધારે આવી જાય. રેડી? ચલો, તો માનવ શરીરનું તાપમાન, માનવ શરીરનું તાપમાન કેટલું છે? કેટલા સેલ્સિયસ હોય? 37 સેલ્સિયસ. રેડી? 37 સેલ્સિયસ. માનવ શરીરનું તાપમાન જે હોય છે એ કેટલા સેન્ટીગ્રેડ હોય? 37 સેન્ટીગ્રેડ હોય. તો આપણે એમાં કન્વર્ટ કરીએ છીએ ફેરનહીટ. તો 9 મલ્ટીપ્લિકેશન સેલ્સિયસ પ્લસ 32 મૂકી દઈએ. 9/5 મલ્ટીપ્લાય 27 પ્લસ 32. રેડી? ઓકે, તો આ 9/2 કરીશું, મલ્ટીપ્લાય કરીએ 37 × 90 કરીએ તો 66.6 ની આસપાસ આવશે. બરાબર છે? ચલો, એવું હોય તો ગણી નાખીએ. 37 મલ્ટીપ્લિકેશન 9 × 7 = 63, 9 × 27 27 28 30 એટલે નથી ને 333 ભાગ્યા 5 333 છેદમાં 5 5 6 30. રેડી? 3 નીચે ઉતર્યા 3 5 6 30 ભાગની ચાલે 3 સીટ બધી ઉપર થઈ જશે. બરાબર? તો 9/5 મલ્ટીપ્લાય 37 એટલે કેટલા થઈ ગયા? 66.3 66.3 પ્લસ 32 કેટલા થઈ ગયા? 3 ને 2 5 થઈ ગયા. રેડી? 3 ને 2 5 6 ને 3 9 कुछ गड़बड़ हो रहा है. 66.3 32 3 6 2 8 6 3 9 98.3 98.3 ફેરનહીટમાં ફિક્સ.
ખ્યાલ રે ભાઈ 98.3 થઈ જશે. અહીંયા ભૂલ થઈ ગયા 6 આવશે 5 6 30 આવશે. અહીંયા 3 આવશે બરાબર છે એટલે અહીંયા આગળ 6 આવશે. અહીંયા 6 આવશે અહીંયા આગળ 6 આવશે 6 આવશે. રેડી ઓકે ચલો. તો માનવ શરીરનું 37 ડિગ્રી તાપમાન હોય તો ફેરનહીટમાં કેટલું થઈ જશે 98.6 ફેરનહીટ થઈ જશે બરાબર. સેમ ટુ સેમ ઓરડાનું તાપમાન પણ પૂછે છે કે ભાઈ ઓરડાનું તાપમાન કેટલું હોય છે બરાબર. તો ઓરડાનું તાપમાન આપણે જનરલી કેટલું લેવામાં આવે છે 25 ડિગ્રી તાપમાન છે ઓરડાનું તાપમાન છે બરાબર ને. ચાલો અહીંયા મૂકી દેવી 9/5 મલ્ટીપ્લાય 25 સેન્ટીગ્રેડ પ્લસ 32 5 × 5 25 ને 5 45 પ્લસ 32 તો કેટલા થઈ જશે 5 ને 2 8 4 ને 3 7 સોરી 5 ને 2 7 4 ને 3 7 તો ફેરનહીટ એટલે ફેરનહીટ થઈ જશે. માનવ શરીરનું તાપમાન કેટલું માનવ શરીરનું નહીં ઓરડાનું તાપમાન અહીંયા ઓરડાનું તાપમાન કેટલું થઈ જાય ઓરડાનું તાપમાન કેટલા ડિગ્રી હોય 25 ડિગ્રી બરાબર છે. ફેરનહીટ હોય કેટલું થઈ જશે 7 ફેરનહીટ થઈ જશે. રેડી. તો ચલો આપણે એકવાર રિવિઝન કરી લઈએ. શું દ્રવ્ય કોને કહેવાય ચોક્કસ દળ ધરાવે તે જગ્યા રૂપે માટે દ્રવ્ય તરીકે ઓળખવા માટે દ્રવ્ય છે ગતિશીલતાનો ગુણધર્મ ધરાવે ગતિશીલતાનો ગુણધર્મ ધરાવે મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાનો પ્રસરણ થાય છે. દ્રવ્યની 3 અવસ્થા હોય છે ઘન પ્રવાહીને વાયુ. ઘનમાં ચોક્કસ આકાર કદ હોય વાયુમાં ચોક્કસ કદ તો આકાર હોતા નથી. વાયુમાં ચોક્કસ આકાર અને કદ હોતા નથી. પાણીનું ગરમ બિંદુ 0 ડિગ્રી છે ઉત્કલન બિંદુ 100 ડિગ્રી તાપમાન છે. ફેરનહીટમાં કન્વર્ટ કરવું હોય 9/5 મલ્ટીપ્લાય સેલ્સિયસ પ્લસ 30. રેડી ઓકે ચલો ક્લિયર થાય છે. ચલો ડન. થેન્ક યુ સો મચ.